મોર્નિંગ, જય માતાજી. વેલકમ બેક ટુ હર્ષદ માટિયા વ્લોગ્સમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ભાગીને આપણે એવા છે મેદાન ક્રિકેટ ગ્રાઉન્ડમાં આવ્યા છે. બધા ક્રિકેટ રમવા આવ્યા છે. રાકેશ ને બધા આપણા માટીના પગી ગયા છીએ ખારમાં. આ અમારું સસ્તું ગ્રાઉન્ડ. વાહ બુધા વાહ. રમેશ 11 નો કપ્તાન છું હું, તું નહીં. લોક ચાલુ સીધો ઉભો રહી ગયો, પાછો ઉભો થઈ ગયો. એને હોય ને કે વ્લોગમાં સંજય ગ્રાઉન્ડ તો ખતરનાક છે. સસ્તું ગ્રાઉન્ડ પણ ઇન્ટરનેશનલ, આમ નેચરલ પાછું રીતે ઉગેલું બધું. હા હા સંજય વાહ. એ તમે કઈ ટીમમાં છો? તને ના નથી પાડેલી રમ્યા છે કે તું મારી ટીમમાં નહીં, અને તોય તને રાખ્યો છે. એક તો ભાઈ યાર આભાર એનો માન કે તને તોય રમાડ્યું છે. હા એમ સારું હાલો કહી દે. તું લાઈક સબસ્ક્રાઈબ નું કહી દો. તું કેમ બોલો છો? તું કેમ બોલો છો? આમ પણ બોલ તો ખરી. હમણાં મેચ પૂરી થાય, એકદમ પૂરો થઈ જાય પછી હાલો વાંધો નહીં. હાલો વ્હાઈટ બોલ બુધા બોલ છે, બોલ છે સ્ટામ્પ ઉપર થઈ. એવું છે સંજય. તું કેમ નથી રમતો? અમ્પાયર છું. અમ્પાયર રહ્યો છો? રિવ્યુ લેતો. જો તો આ વિપુલ આ ધૂળી આવે યાર. મોસમ કેવો છે આજનો? એને હું બધું નકરું ન હોય કે તમારા ભાઈ છે થેગલી દેખાડે તમને. ઘાસમાં છે ને મેં થેગલી કેવી એને એ મેં બહુ ખાતા નાના હતા ત્યારે. આમાંથી છે ને ખોદીને પછી નાનકડી થેગલી કાઢતા. નીકળી દેખાડતા આમ એમ પા રાખી આમ હક નહીં રાખે. આમ નથી વાજો એના છોકરા છે પાંચ પેલાની યાદું પણ થેગલી ખાતા. આપણે કેવી ખાતા, મજા આવતી. જોતા આમાં ખોદીને કાઢો. આને ખબર નહોતી કે થેગલી શું કહેવાય. ગામડામાં રહીને તું યાર આવી નથી વાત, તને ખબર હે? તમે પણ યાર ખડે કહેવાય. મેં પણ આમાં ખોદીને દીધી. તમે થેગલી કેવી એમને શું યાર. કુલદીપ વ્લોગર નહીં, કિશન વ્લોગર મિની વ્લોગ બનાવે. અને રાકેશ ગામ સેવક. LL ચોક છે. તમારા કામ ભલા તમારે ના જવાનું ને ના ભાઈ હાજર રહેશે. સેવા કાર્ય એની ગમે ના ગામમાં જરૂર એટલે આ માણસ ગમે ફોન કરે એટલે હાજર જ હોય. સાળંગપુર જવાનું છે, હાલો તૈયાર. ભાવનગર જવું છે તૈયાર. જ્યાં જવું એને કાં રાકેશ કોઈને ના જ નહીં પડે. ભાઈબંધ અરે ભાઈબંધી નિભાવ, પણ એની અરે કોઈ ભાઈબંધી નથી નિભાવતું પાછું. આખા ગામ અરે ભાઈબંધી નિભાવ અને એનું કામ હોય ને ત્યારે કોઈ નથી આવતું. સાચી વાત હે? સાચું કે ખોટું? એટલે આ બધું તમારે છે ને જોવાનું. તો જે આપણા કામમાં આવે ને એને કામમાં આવવાનું. સાચી વાત સાચું ને? હું બધું આ બધું એક્સપિરિયન્સ કરીને બેસી ગયો છું. આપણે ઓલી મેચ કીધી રમવા જઈ છે આપણે આનકોની એ દિવસ પૂરી થાય પછી ના જવાનું. અમારે એક અલગ ગ્રાઉન્ડ છે, આ ગ્રાઉન્ડ અલગ છે. અમારું હનુમાન દાદાનું ગ્રાઉન્ડ અલગ છે. મારા હર્ષદભાઈ છે ને ફિલ્ડર છો, ભલા એક હાથ નથી ને તો એ છે ને ફિલ્ડિંગ એવી કરે ને ચોકો રોકે અમારે. બોલો ફાઇનલમાં અમે હતા પણ છે ને ચોકો એક 4 રન બાકી હતા પછી ચોકો રોકી લીધો એટલે અમને જીતી ગયા. કમદી હતી ને એવું કાંઈ. હું પણ એટલે મેચમાં આવ્યો નહીં, એટલે મેં મેચમાં આવ્યો તો પાછો ઇન્ટરનેશનલ રમતો હોત. IPL રમતો હતો. બંધ કીધું ઘડી બે ભાઈ આમને સામને છે. એક બોલર કરે છે મોટો ભાઈ, નાનો ભાઈ બેટ્સમેન છે. મોટો ભાઈ બેટ્સમેન શું છે બોલિંગ કરે છે અને બેટિંગ કરે છે.
થઈ ગઈ મેચ. કોણ જીત્યું? રમેશ 11. ઓલા લોકો હારી ગયા એટલે નથી રમતા મેચ. એ કઈ ટીમ છે? એનું નામ કોબરા ગેંગ, ડોક્ટર ટીમ, ડોક્ટર 11, રમેશ 11 જીતી જ જવું. હા હાલો દડા લઈ આવો. દડા અમે જઈશું ઈ હનુમાન દાદાના ગ્રાઉન્ડમાં નામ આશ્રમમાં. અમારી ટીમ હવે ના આવશે LGLL. વિપુલ તમે હાર્યા કે જીતા ભાઈ? કેવું હવે આપણે ક્યાં જવાનું છે? આપણા ખારમાં, આપણા હનુમાન દાદાના ખારમાં. અમે તૈયાર થઈ ગયા છીએ ક્રિકેટ ખેલવા માટે. એક ગ્રાઉન્ડ માંથી હવે બીજા ગ્રાઉન્ડમાં, મસાણી મેણી માના ગ્રાઉન્ડ માંથી હવે ડાયરેક્ટ એમ હનુમાન દાદાના ગ્રાઉન્ડમાં. ત્યાં પણ ભેગા થઈ ગયા છે દુકાને શૈલેષભાઈ. કેમ હાલે છે હવે? શાંતિ? હીરામાં બધું હૈયા ડિયા. રણજીતભાઈ અમારા દુકાન એની સંભાળી રહ્યા છે. પપ્પાની જોબ અત્યારે નિભાવે છે. જમવા જાય છે ને? સારું મેચ રમવા તમે જઈએ છીએ. તમે તો અત્યારે નહીં આવી શકો. હમણાં ઘડીક ના વાળો વાંધો નહીં. શાબાશ. અને અમારા નવા માણસ આવ્યા છે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. વાહ ભાઈ વાહ. અમારા ગ્રાઉન્ડમાં આજ રાત્રે કાચ નાખી દીધા છે ગ્રાઉન્ડ. હે આકાશ ઉભા તો રહો. તમને કોને કાચ ના બધા કોને એવું કીધું? કોઈને ખબર નથી પડી. અમારા જો સ્પોન્સર અહીંયા ચૌહાણ આપણે સ્પોન્સર હોય ને લઈને આવજો. સ્પોન્સર ને ખાસ કોણ નક્કીની વાત છે. આ એક્શન લ્યો આપડા. જેને કાચ નાખી દે છે એને કહી દેજો. જો આના માધ્યમથી કહું છું, જે કોઈને અહીંયા આવવું હોય ને તો આવે, ન આવવું હોય તો કાંઈ નહીં. બાકી અહીંયા કોઈ જાતની ખોટી ઓલી અફવા કરી ઘાસ નાખ્યા કે ઓલ પણ ફરીને કોઈ રોડ અને રસ્તો મેં બનાવેલો છે. રાતે 5 વાગે લગી જાગેલો છું. રસ્તા પર ન બેસતા ને મારો મગજ જલ્દી જાય છે. અસલ માં ઠેવાને લાગુ પડે ને કોઈ જાતનું કોઈને કાંઈ ફાળવવાનું નથી. એ બધા એવા વાતાવરણની મદદ કરવા અમારો શું કહેવાય મણા ઉતવાડીને બેહારો બરાબર. કરો બળ કરો. આપણે ઇંગ્લેન્ડ વાળા, ઇન્ડિયા વાળા કિલ્લા કોરમાં નહીં. જેટલા નાખો નિર્ણય કરો. જો 3 મેચ રમવાની લઈ જાય. 500 રૂપિયા લઈ જાય. પેલી 2 મેચ કદાચ એક ટીમ જીતી જાય ને તો પછી ઓલી મેચ ઇંગ્લેન્ડ ને ઇન્ડિયા. આપણે ઇંગ્લેન્ડ વાળો બસ. હા ઇંગ્લેન્ડ વાળા 4 કેવો નિયમ આમાં કેવો નિયમ તમે કર્યો છે? 500 વાળી મેચ રાખે છે અને 3 મેચ રમવાની. જેમાંથી 2 જીતી જાય એ 500 રૂપિયા લઈ જાય. એવી રીતનું છે. 250 વાળી ને 500 વાળી ને હાલે. એ લોકો હાલ્યા રાખશે. હાલો લડિયા મારીને એટલી મહેનત કરે છે અમ્પાયર. ફૂલ મહેનત કરે છે માણસો. બોલો માણસ અમારામાં છે. ફીડિંગ એનો ફરે અમારામાં ફીડિંગ. કેટલી મહેનત છે એની. ઘોર તડકામાં મેચ રમે છે. ઓડિયન્સ તું ટીમમાં છો? કઈ ટીમમાં છો? અમારી બેટિંગ હાલે. એવું છે? ચેસ કરવી જોઈએ બે. આની પેલા ની કોણ જીત્યું હતું? આની પહેલા ની બધી અમે જીતવી છે. થોડું બહાર ગયું. ઓલા ભાઈ ની પાટા કયા ભાઈ? ગોપાલ ભાઈ ની. ફૂલ ફોન થતો મારા છક્કા આયા મને. મેચ થઈ ગઈ પૂરી. બે વાગી ગયા.
રમાડો એટલે રમાડો રમાડો તો સાઈડ છે તમારે હવે રાવ ચાલો આ બધું બંધ કરી દે બંધ હાલ હું તો હા હાન કોની જોઈ જાય છે અંદર વાંધો નહીં આવે. અંદર હાન કોની થઈ જાય અંદર આપણે હાન કોનો આપણે આવતી જતા રમવા 2 hours later. ઉભો તો રે આમ તો સાયકલ નહીં જોડાવી છે આમ હે હા કિશોરભાઈ શું હાલે સીતારામ સીતારામ હર્ષદભાઈ બોલો આપણી ફરિયાદી નોંધાવો ફરિયાદ દીધી નોંધાવવાની તમે ક્યાં ઉપડ્યા અત્યારે જાવી છે માર્કેટ બજારમાં જાઉં છું હા જ્યાં કાંઈ આપણે જો અનુકૂળ પડે એ આપણે વસ્તુ લેશું એવું છે અને નાની છોડીનું મુલાકાત છે હા જો રેકડી માથે ફ્રૂટ મળે તો ફ્રૂટ પણ આપણે ખરીદશું એવું. આપણે એ રીતે આપણે જઈ રહ્યા છીએ મારા ભાઈ હર્ષદને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો શેર કરો શેર એમ બોલતો સાચી શેર કરો હા વાહ. હા વાહ કિશોર હવે કલેજાને ગોતું અને રાકાને રાહુલ ને કોકને પૂછું હવે ફોન કરું કે મેચ રમવા ગયા છે કેમ નથી ગાડી પર તો બેઠો તો લાગે છે પણ એ તો બીજું કોક છે ના બેઠા બે દોસ્ત બેઠા મને એમ કે કોઈ બીજું નીકળે રોંગ નંબર નીકળે તો રોંગ નંબર જ ન નીકળ્યું પણ સહી નંબર નીકળ્યું એક પાંડુરંગ નીકળ્યું तारे पिछवाड़े में तो दो निकट जाएगा कभी बहम पाल रहे हो बे નીકળ્યું પાંડુ ના આપણું સવારનું નીકળું ક્યાંક રખડ કરું હું જોતો સવારે એના ઘરે પણ ન કાંઈ ભેગો થયો તો આપણે ભેગું કરો તો તમે ઓકે કરી સારું હાલો કાકા સાહેબ હમણાં પાછા અમે વહી આવ્યા છે એવી સાંજ કોરના ક્રિકેટ રમવા અને હવે અમારી નાની મેચ ચાલુ થઈ ગઈ છે રોજની જેમ ડેલી જેમ રમતા હોય ની જેમ કા ઓય એમ નહીં હા હું આવ્યો છું પાછો હવે અંદર તમે હાર ઉપર જ છો તમે બધા હવે હારો અમે ક્રિકેટ પાછી કન્ટિન્યુ રાખી ઘડી મેચ અમારી થઈ ગઈ છે પૂરી હવે છેલ્લો હું એક દા લઈ લઉં પછી ડાયરેક્ટ ઘરે હાલો મળ્યા 1 hour later. વગાડતો હતો ને અત્યારે હું દીધું હા વગાડતો હતો મેં કેમેરો ચાલુ કર્યો હતો તે બંધ કરી દીધું વગાડી દે એકાદું સારું ગીત સંગીત વગાડી નાખાતું કાક ગમી બંધ કરી તું કડી વગાડ ના ભાઈ તું આવા જતો લાખ ઘોડા દેની સાથે સંતાન છે હાલો ડાક વગાડો હાલો પૂરું પૂરું ભગવા રમો કે ફેરવા રમો ભગવા રમો ફેરવા રમો લાઈટ વહી ગઈ છે ગાય તમારા ગામમાં લાઈટ વાળાને ફોન કરો નારીએ ફોન કરો હાલો નારી આપણે લાગુ પડે ભાઈ એનો ફોન કરો નારીએ અમારા વહી ગઈ છે લાઈટ અને હું કરું છું લોગ નવા એના એન્ડ
જય માતાજી, જય શ્રી રામ. ક્રિકેટ નો હતો રવિવારની નીકળી ક્રિકેટ જ રમ્યા છીએ અમે લાઈક ક્રિકેટ હું રમ્યો તો ને લાઈક ફોલો અને સબસ્ક્રાઇબ કરતા રહો. એટલે ક્રિકેટ લવર જોવામાં જેટલા પણ હોય કોમેન્ટ કરો અમારું અને ગ્રાઉન્ડ બાકી બધા લાઈક કરો અમારું ગ્રાઉન્ડ તમારે જોવું છે એટલે વિડીયોમાં હશે નહીં. હા પણ ફોટો દેખાડજો ને શું સમજવાનું એવા બધા પ્લેયર અમારા રમતા હતા સારું તો મેળવવા નેક્સ્ટ વ્લોગમાં તાઉંદી જય માતાજી જય હનુમાન દાદા